હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલ ની અંદર. આગળના વિડીયોમાં આપણે એક્સેલ ની અંદર શીખી ગયા છીએ ડેટ એન્ડ ટાઈમ ની ફોર્મ્યુલા. આજે આપણે એક્સેલ ની અંદર ફોર્મ્યુલા મેનુ ની અંદર જોવા જઈ રહ્યા છીએ લુકઅપ વેલ્યુ ની અંદર વી લુકઅપ અને એચ લુકઅપ વિશે આપણે જાણીશું. તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લુકઅપ, વી લુકઅપ અને એચ લુકઅપ વિશે માહિતી જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો. હું અહીંયા એક ન્યૂ શીટ લઈ લઉં છું જેની અંદર મેં એક ટેબલ બનાવેલું છે, જેની અંદર લુકઅપ અને એચ લુકઅપ અને વી લુકઅપ નું ટેબલ મેં બનાવેલું છે. જેની અંદર અહીંયા આપણે સિરિયલ નંબર લખેલા છે, એમ્પ્લોય નું નામ લખેલું છે, એના પછી એનું ડેઝિગ્નેશન, બેઝિક સેલરી અને નેટ સેલરી. આ મેં રેન્ડમલી નામ લખેલા છે. અહીંયા એમનું ડેઝિગ્નેશન લખેલું છે, બેઝિક સેલરી લખેલી છે અને અહીંયા એની નેટ સેલરી લખેલી છે. હવે આ આપણા જોડે એક ટેબલ છે. આ ટેબલ ઉપરથી તમારે અહીંયા બાજુમાં મેં એક નવું ટાઇટલ આપેલા છે, સિરિયલ નંબર, એમ્પ્લોય નું નામ અને નેટ સેલરી. જેમ કે સિરિયલ નંબર ની જગ્યાએ કોઈ એમ્પ્લોય નો કોડ આપણે લઈ લઈએ અને હું અહીંયા આ સેલ ની અંદર એમ્પ્લોય નો કોડ નંબર નાખું એટલે મારા જોડે જે મોટું ટેબલ આપેલું છે એની અંદરથી જે એમ્પ્લોય નો કોડ હોય એ પ્રમાણે એમ્પ્લોય નું નામ આવી જશે અને એની નેટ સેલરી આવી જશે. તો વી લુકઅપ ફોર્મ્યુલાથી આપણે લાવીશું. કઈ રીતે લાવીશું તો આપણે શીખીએ એન્ડ ફોર્મ્યુલા યુઝ કરીને. હવે વી લુકઅપ નું કામ શું છે? તો વી લુકઅપ નું કામ છે વર્ટિકલી ડેટાને શોધે છે. વર્ટિકલી એટલે કોલમ વાઇઝ. અહીંયા જે આપણને કોલમ વાઇઝ આપેલું છે ડેટા ટેબલ, એની અંદરથી કોલમ વાઇઝ ડેટાને શોધે છે. ચલો હું અહીંયા વી લુકઅપ ની ફોર્મ્યુલા યુઝ કરું તો એમ્પ્લોય નું નામ એના નીચેના સેલમાં આપણે લાવવાનું છે. અહીંયા બાજુમાં નેટ સેલરી લાવવાની છે. તો અહીંયા હું એમ્પ્લોય ના નામના નીચેના સેલની અંદર ફોર્મ્યુલા લખું, ઇક્વલ ટુ વી લુકઅપ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા તો તમને કહેશે લુકઅપ વેલ્યુ. લુકઅપ વેલ્યુ એટલે શું? તો કયા સેલની અંદર તમે કંઈક વેલ્યુ પાસ કરાવશો જેનાથી આપણું આન્સર આવશે. જેમ કે લુકઅપ વેલ્યુ ની અંદર હું સિરિયલ નંબર અથવા તો આપણે એમ્પ્લોય નું કોડ ટાઇટલ આપેલું તો એમ્પ્લોય ના કોડ ના નીચેનું જે સેલ આપેલું છે એ સેલ નું એડ્રેસ હું અહીંયા લઈ લઉં છું. પછી કોમા આપી દઈએ. ટેબલ એરે. ટેબલ એરે એટલે તમે જે ટેબલ ક્રિએટ કરેલું હોય એ આખું ટેબલ ના સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીંયાથી આખું ટેબલ સિલેક્ટ કરી દઉં. પછી આપણે આપી દઈએ અલ્પવિરામ. પછી કોલમ ઇન્ડેક્સ નંબર. કોલમ ઇન્ડેક્સ નંબર એટલે શું? તો તમે જે વેલ્યુ લાવવા માંગતા હોય એનો કોલમ નંબર ગણવાનો. જેમ કે આપણે શું લાવવા માંગીએ છીએ? એમ્પ્લોય નું નામ. તો એમ્પ્લોય ના નામનો કોલમ નંબર. જેમ કે અહીંયા આપણે જે ટેબલ બનાવ્યું, સિરિયલ નંબર છે, એમ્પ્લોય નું નામ છે, ડેઝિગ્નેશન, બેઝિક સેલરી અને નેટ સેલરી. તો અહીંયા કોલમ 1, 2, 3, 4, 5 આ રીતે આપણે કોલમ નંબરની ગણતરી કરીશું. ફોર એક્ઝામ્પલ તરીકે આ ટેબલ તમે અહીંયા વચ્ચે બનાવેલું હોય ને એના આગળ 3-4 કોલમો ખાલી મૂકેલી હોય, આગળની કોલમોની કોઈ પણ ગણતરી કરવાની રહેશે નહીં. તમે જ્યાંથી ટેબલ બનાવ્યું હશે ત્યાંથી કોલમ નંબરની ગણતરી કરવાની રહેશે. તો અહીંયા આપણે સિરિયલ નંબરથી કોલમ નંબર ગણીએ તો 1 નંબર અને 2 નંબર. તો નંબર 2. પછી અલ્પવિરામ આપી દઈશું અને ટ્રુ અને ફોલ્સ ની જગ્યાએ આપણે શું લઈ લઈશું? અહીંયા હું 0 લઈ લઉં એક્ઝેક્ટ મેચ માટે અને બ્રેકેટ ક્લોઝ કરી દઈએ અને એન્ટર આપી દઈશું. એન્ટર આપશો એટલે આપણો આન્સર આવી જશે. પણ હાલ મને આ રીતનું ઓપ્શન જોવા મળે છે જેની અંદર એને લખેલું બતાવે છે કે કોઈ આપણો જવાબ આવ્યો નથી. હવે જવાબ ક્યારે આવશે મિત્રો? તો જ્યારે આપણે સિરિયલ નંબરના નીચેના સેલમાં કોઈ આમાંથી નંબર પાસ કરાવીશું. જેમ કે હું અહીંયા લખી દઉં નંબર 10 અથવા તો નંબર 8 લખી દઉં અને એન્ટર આપી દઉં તો નામ આવી જશે. અહીંયાથી નંબર હું 4 કરી દઉં તો એન્ટર આપી દઈએ તો 4 નંબરના એમ્પ્લોય નું નામ અહીંયા વી લુકઅપ થી આવી ગયું છે. એવી જ રીતે અહીંયા બાજુમાં આપણે નેટ સેલરી લાવીશું. એના માટે ફરીથી NIS ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું, ઇક્વલ ટુ વી લુકઅપ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા આપણે શું લઈશું? લુકઅપ વેલ્યુ. લુકઅપ વેલ્યુ એટલે આગળના સેલના સિરિયલ નંબરના સેલનું એડ્રેસ, કોમા ટેબલ એરે ની અંદર આપણે આખું ટેબલ સિલેક્ટ કરી દઈશું. જે આપણે બનાવેલું હોય ટેબલ સિલેક્ટ કરી દીધું. પછી અલ્પવિરામ આપી દઈશું. એના પછી શું કરીશું? તો એના પછી આપણે કોલમ નંબર ગણીશું. તો આપણે શું શોધી રહ્યા છીએ? નેટ સેલરી. તો નેટ સેલરી ની અંદર કોલમ નંબર કયો થાય? 1, 2, 3, 4 અને 5. તો
પાંચમા નંબરની કોલમની અંદર નેટ સેલરી આવેલી છે, એનો કોલમ નંબર, પછી 0 અથવા તો ફોલ્સ તમે લખી શકો. કૌંસ પૂરો કરીશું, એન્ટર આપીશું તો અહીંયા 4 નંબરના એમ્પ્લોયનું નામ અને નેટ સેલરી આવી ગઈ. હવે ધારો કે આપણે કોઈ પણ નંબર ચેન્જ કરીએ તરત એનું ડિટેલ તમને અહીંયા VLOOKUP થી લાવી દેશે, આપણું ફોર્મ્યુલાથી જવાબ આવી જશે. તો હું અહીંયા 20 નંબર લખું તો 20 નંબરની અંદર જેનું નામ હશે એનું નામ અને નેટ સેલરી આવી. આશા રાખું છું કે VLOOKUP ફોર્મ્યુલા તમને ખબર પડી ગઈ હશે, સમજણ પડી ગઈ છે. જો ના ખ્યાલ આવે તો વિડીયોને શાંતિથી પોઝ કરીને જુઓ, સ્કીપ કરશો નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ HLOOKUP. HLOOKUP નું કામ શું? જે રીતે આપણે જોયું કે VLOOKUP નું કામ શું હતું, તો વર્ટિકલી ડેટાને શોધીશ. એ રીતે HLOOKUP નું કામ હોરિઝોન્ટલી ડેટાની શોધ છે. મતલબ કે કોલમની ગણતરી કરી VLOOKUP માં, એની અંદર VLOOKUP ની અંદર કોલમની ગણતરી કરી, અને HLOOKUP ની અંદર આપણે શેની ગણતરી કરીશું, તો રો ની ગણતરી કરીશું. બીજી એક શીટ મેં બનાવેલી છે જેની અંદર મેં HLOOKUP માટેનું પણ ટેબલ તૈયાર જ રાખ્યું છે. તો ચલો આપણે HLOOKUP ના ટેબલની શીટની અંદર આવી જઈએ, જેની અંદર એક સેલ રિપોર્ટ મેં બનાવેલો છે, જેની અંદર અહીંયા આપણે નામ લખેલા છે, એના નીચે અહીંયા યર લખેલા છે. યરમાં દરેક વર્ષે કયા એમ્પ્લોયીએ કેટલું સેલિંગ કર્યું એની વેલ્યુ અહીંયા ઇન્સર્ટ કરાયેલી છે. હવે આ એક શીટ બનાવેલી છે, આપણે ટેબલ બનાવેલું છે. ટેબલની અંદરથી તમને એમ કહેવામાં આવે કે અહીંયા હું મેહુલ નામનો વ્યક્તિ છે, એનો મારે ડેટા લાવવો હોય, કયા વર્ષે એને કેટલું સેલિંગ કર્યું, તો હું અહીંયાથી મેહુલ નામ લખું એટલે તરત મારે અહીંયા ડેટા એનો આવી જવો જોઈએ, અને બાજુમાં આપણે એનું ટોટલ થઈ જવું જોઈએ. તો એના માટે આપણે શું કરીશું, HLOOKUP ફોર્મ્યુલાનો યુઝ કરીશું. કઈ રીતે? તો જે રીતે આપણે VLOOKUP ફોર્મ્યુલા યુઝ કરી અને આપણે જે આન્સર લાયા એ રીતે જ આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું, HLOOKUP. HLOOKUP એટલે હોરિઝોન્ટલી રો ની ગણતરી કરીને ડેટા ન લાવશે. બધા વર્ષનો ડેટા મને આપેલો છે, એમાંથી હું અમુક સિલેક્ટેડ વર્ષનો ડેટા જ લાવવો હોય તો હું અહીંયા જે વર્ષનો ડેટા લાવો એ વર્ષના નામ નંબર લખી દીધા. હવે નીચે હું અહીંયા ફોર્મ્યુલા યુઝ કરું કે 2015 નો ડેટા લાવો હોય તો હું શું કરું, 2015 ના નીચેના સેલની અંદર HLOOKUP બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા તો લુકઅપ વેલ્યુ, પહેલામાં આપણે શું આપ્યું હતું, VLOOKUP માં સિરિયલ નંબરના સેલનું એડ્રેસ. આની અંદર આપણે આપીશું નેમના નીચેના સેલનું એડ્રેસ આપી દીધું, પછી કોમા, પછી ટેબલ એરે ની અંદર જે આખું આપણે ટેબલ બનાવેલું હોય એ ટેબલને આપણે શું કરીશું, સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી કોમા આપી દઈશું. હવે કયા વર્ષનો ડેટા આપણે શોધી રહ્યા છીએ, તો 2015. તો 2015 ની જે ટાઇટલ આપેલું છે એ કયા નંબરની રો માં છે, તો એ રો નો નંબર આપણે ગણવાનો રહેશે. જેમ કે આપણું ટેબલ બનાવેલું હોય એના ઉપર ગમે તેટલી રો આપણે ખાલી મૂકેલી હોય તો એને ગણતરીમાં લેવાની નથી. તો અહીંયાથી યર ઉપરથી ચાલુ કરીએ તો નંબર 1 2 3 4 5 આ રીતે આપણે ગણતરી કરીશું. તો 2015 કયા નંબરની રો માં આવશે, નંબર 2 અલ્પવિરામ, અને એક્ઝેક્ટ મેચ માટે ફોલ્સ અથવા 0 આપણે લખી શકીએ. કૌંસ પૂરો અને એન્ટર. આમાં પણ સેમ ટુ સેમ ક્યારે આન્સર આવશે કે જ્યારે આપણે અહીંયા કોઈ નામ પાસ કરાવીશું ત્યારે. ચલો તો હું અહીંયા એનું નામ કોઈ પણ અહીંયા પાસ કરાવી દઈએ, જેમ કે આપણે લખી દઈએ અર્જુનનો 2015 નો ડેટા આવી ગયો. એ રીતે મારે બીજા 2017 નો ડેટા જોવો તો હું 2017 નો ડેટા લાવું, ઇક્વલ ટુ HLOOKUP બ્રેકેટ સ્ટાર્ટ, સેલનું એડ્રેસ, કોમા, આખું ટેબલ આપણે સિલેક્ટ કરી દઈશું. અલ્પવિરામ, પછી કયા વર્ષનો ડેટા લાવો, 17. તો 1 2 3 4 નંબર 4 નંબરની રો, અલ્પવિરામ 0, કૌંસ પૂરો અને એન્ટર. એ રીતે ચલો આપણે લાવી દઈએ લાસ્ટમાં ઇક્વલ ટુ HLOOKUP બ્રેકેટ સ્ટાર્ટ. સૌથી પહેલા નામના નીચેના સેલનું એડ્રેસ, અલ્પવિરામ, આખું ટેબલ આપણે સિલેક્ટ કરીશું. પછી અલ્પવિરામ 2024 નો રો નંબર, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 નંબર 11, અલ્પવિરામ 0, કૌંસ પૂરો
પૂરો અને એન્ટર. તો આ રીતે બધા જ વર્ષનો ડેટા આપણે શું કરીશું, લાવી દઈશું. લાયા પછી આપણે એનું ટોટલ કરાવવું હોય તો ટોટલ માટે આપણે શું કરીશું, ઇક્વલ ટુ સમ બ્રેકેટ અહીંયાથી આ રેન્જને સિલેક્ટ કરીને એન્ટર આપી દઈશું એટલે બધાનો અહીંયા તમને ટોટલ થઈને આવી જશે. તો એચ લુકઅપ ની અંદર ખ્યાલ આવી ગયો મિત્રો. વી લુકઅપ અને એચ લુકઅપ આપણે લુકઅપ ફોર્મ્યુલાની અંદર જોઈ લીધું. બીજી ફોર્મ્યુલા આપણે લુકઅપ ફંક્શન ની જોઈશું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. આવા જ કન્ટેન્ટ શીખવા માટે તમે અમારી ચેનલને જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.